ચા કરતાં કેટલી ગરમ, આ કહેવત અહીંયા સાર્થક થઈ રહી છે. સુરતમાં એક બનાવમાં ટ્રાફિક પોલીસની ક્રેનના કર્મચારીની દાદાગીરી જોવા મળી હતી. ટ્રાફિક પોલીસની ક્રેનનો કર્મચારીનો પાર્કિંગમાં રહેલી કાર સાથે કાર ચાલકને ક્રેનમાં ઉઠાવી ગયો હતો અને આમ ક્રેનના કર્મચારી દ્વારા વાહન ચાલકનું તેની જ કાર સાથે અપહરણ કરવાનો બનાવ બન્યો હતો. કાર સાથે કાર ચાલકને ક્રેનમાં લઈ જવાનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉ સુરત પોલીસના પાર્કિંગમાંથી પણ ગાડી ઉપાડી જવાનો વિડીયો સામે આવ્યો હતો અને બીજી તરફ ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળે હાજર હોવા છતાં કાર્યવાહી ન થતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં ઘણીવાર ટ્રાફિક પોલીસની ક્રેનના કર્મચારીઓ આડેધડ વાહનો ઉઠાવી જતા હોય છે અને ટાર્ગેટ પૂરા કરવાની લાયમાં ગમે તેમ વાહનો ક્રેન મારફતે ઉઠાવી જતા હોય છે, જેને કારણે લોકોમાં પણ રોષ જોવા મળતો હોય છે. જો કે આ ઘટનામાં કાર ચાલક સાથે જ કારને ક્રેનમાં લઈ જવામાં આવ્યો હતો અને તે વિડીયો વાયરલ થયો છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.